હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય 2 ની અંદર ક્વેશ્ચન નંબર 7 થી સ્ટાર્ટ કરીશું. જો એટલે ક્વેશ્ચન નંબર 7 શું આપ્યો છે, f અને g તમને બે વિધેય આપ્યા છે જે r થી r પર ડિફાઇન છે. એટલે પેલો પ્રદેશ અને સહપ્રદેશ r થી r છે. f of x તમને આપ્યું છે x + 1 અને g of x આપ્યું છે 2x - 3 થી વ્યાખ્યાયિત છે. તો આપણે એ બે વિધેયનો સરવાળો, બાદબાકી અને ભાગાકાર શોધવાના છે. ઓકે, ફંક્શન તમને આપ્યું છે વિધેય f from r to r અને g આપ્યું છે g from r to r. f of x આપ્યું છે લખી દઈએ f of x = x + 1 અને g of x આપ્યું છે તમને 2x - 3. હવે એક એલિમેન્ટ લઈ લઈએ r ની અંદરથી x belongs to r. શોધવાનું શું છે? હવે ફર્સ્ટ આપણે f + g શોધીએ. તો f + g of x = બરાબર શું આવશે? હવે કાઉન્સ છોડીશું. f of x plus g of x. f of x plus g of x. આપણી પાસે f of x અને g of x ની કિંમત તો છે જ, એ મૂકી દઈએ. f of x છે x + 1 plus g of x છે 2x - 3. 2x plus x is 3x and 1 - 3 is -2. તો આ તમારું શું આવવાનું? f plus g of x is 3x - 2 આવશે. ઓકે, હવે સેકન્ડ જોઈ લઈએ. બહુ સિમ્પલ છે આ તો. હવે બે વિધેયની બાદબાકી શોધવાની છે. f - g of x કાઉન્સ છોડી દઈએ એટલે શું આવી જશે? f of x - g of x. f of x ની કિંમત મૂકી દો. શું છે? x + 1 - g of x છે તમારા 2x - 3. હવે 2x - 3 એ કાઉન્સમાં છે અને કાઉન્સની બહાર માઈનસ છે. કાઉન્સ છોડીશું એટલે માઈનસ કાઉન્ટ થશે અંદર x + 1 ± -2x -3. x - 2x is -x અને 3 + 1 is 4. ને તમારો જવાબ શું આવવાનો? 4 - x. હવે થર્ડ શું આપ્યું છે? તો f/g શોધવાનું છે. થર્ડ f/g of x = x એ f ને પણ લાગશે અને g ને પણ લાગશે. f of x / g of x. f of x ની વેલ્યુ મૂકી દઈએ તો શું આપ્યું છે? x + 1 / g of x કેટલા છે તમારા? 2x - 3. હવે આ તમારું શું આવ્યું? સમય વિધેય થયું, બરાબર? અને સમય વિધેય ક્યારે વ્યાખ્યાયિત થશે? કે જ્યારે એનો છેદ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો છેદ તમારે શું આપ્યું છે? 2x - 3 આપ્યો છે. 2x - 3 ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો શું કરશું? આના પરથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો 3 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે 2x = 3. x ને જો સૂત્ર કરતા બનાવીએ તો x બરાબર શું આવશે? ડઝ નોટ ઇક્વલ ટુ 3/2. એટલે કે તમારું આ જે ફંક્શન છે સમય વિધેય એ ક્યારે ડિફાઇન થશે? x ડઝ નોટ ઇક્વલ ટુ 3/2 હશે ત્યારે. જો આપણે x = 3/2 મૂકી દઈશું તો છેદ તમારો શું થઈ જશે? 0. અને સમય વિધેયમાં શું આવે છે? છેદ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે x ડઝ નોટ ઇક્વલ ટુ 3/2. આ કન્ડિશન લખવી જરૂરી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 8 પર આવી જઈએ. હવે જો f = આપ્યું છે છગડા કૌંસની અંદર 1 1 2 3 0 - 1 -1 - 3 એ z થી z પર વ્યાખ્યાયિત છે. અને બીજું તમને f of x આપ્યું છે ax + b થી વ્યાખ્યાયિત વિધેય હોય તો એના માટે આપણે સ્મોલ a અને સ્મોલ b ની વેલ્યુ શોધવાની છે. હવે ધ્યાન આપજો. આ f બરાબર તમને આપ્યું છે 1 1 2 3 0 - 1 -1 - 3 બરાબર. હવે જો સપોઝ xy ક્રમયુક્ત જોડ લઈ લો એ f નો ઘટક હોય, xy ક્રમયુક્ત જોડ મેં લીધી છે એ f નો ઘટક હોય તો આના પરથી શું લખાય? f of x = y લખાય. એટલે કે જે પહેલો ઘટક છે એને f લાગે અને શું લખીએ છીએ આપણે? બીજો ઘટક, બરાબર? તો સેમ વસ્તુ આ તમારું 1 1 2 3 0 - 1 -3 એ તમારા f ના શું કહેવાશે? ઘટકો છે, બરાબર? તો આ રીતે લખાય 1 1 belongs to f, બરાબર? તો એના પરથી શું લખાશે? કે પહેલા ઘટકને f લાગે તો f of 1 = બીજો ઘટક એટલે f of 1 = 1 લખાશે. સેમ વસ્તુ 2 3 માટે લખીશું, 0 - 1 માટે લખીશું. તો 2 3 belongs to f માટે f of 2 = 3. 0 - 1 belongs to f એટલે શું આવશે તમારું? f of 0 = -1 અને આવશે -1 - 3 belongs to f. તેના પરથી શું લખાશે? f of -1 = -3. ઓકે, આટલું લખ્યું? સમજ પડી આ કેવી રીતે આવ્યું છે? ઓકે, હવે
હવે શું આપ્યું છે કે f of x is equal to ax plus b છે આપણી પાસે, અને એના પરથી આપણે શું શોધવાનું છે, a અને b ની કિંમત શોધવાની છે. તો તમારી પાસે f of 1, f of 2, f of 0 અને f of -1 ની કિંમત છે. તો શું કરીશું આપણે કે f of x જે છે તો x બરાબર પહેલા f of x ની અંદર f of x is equal to ax plus b જ્યાં છે એમાં x is equal to 1 મૂકી દઈશું એટલે તમને f of 1 ની વેલ્યુ મળશે. તો x is equal to 1 મૂકતા એટલે જ્યાં પણ x હોય ત્યાં શું મૂકી દેવાનું છે આપણે 1. તો f of 1 is equal to a into 1 plus b. a into 1 એટલે a જ થઈ જશે બરાબર. હવે જો f of 1, તો f of 1 બરાબર તમારી પાસે કિંમત છે કેટલી છે 1 છે, તો લખી દો 1 is equal to a plus b. બાજુમાં લખી દો કે f of 1 is equal to 1. એના પરથી આપણે 1 લખ્યું છે. ઓકે, હવે સેમ વસ્તુ આના માટે કરીએ તો શું મૂકીશું, f of x is equal to ax plus b માં x is equal to 2 મૂકીએ તો શું આવી જશે, f of 2 is equal to 2 into a એટલે 2a plus b થવાનું બરાબર. તો પણ f of 2 બરાબર તો શું છે 3 છે, તો 3 is equal to 2a plus b લખાશે. આને હું સમીકરણ 1 નામ આપી દઉં, આને સમીકરણ નામ આપી દઈશ 2. ઓકે, હવે f of 0 is equal to -1 છે તો શું કરીશું, x is equal to 0 મૂકી શાની અંદર ax plus b માં બરાબર. તો શું મળશે મને, f of 0 is equal to a into 0 plus b. f of 0 બરાબર તો શું છે -1, -1 is equal to a into 0 તમારે શું થઈ જવાનું 0, 0 plus b માટે b બરાબર શું મળવાનું તમને -1. તો b ની વેલ્યુ તમને અહીં જ મળી ગઈ છે. ઓકે, અને સમીકરણ આપી દઈએ 3. હવે આ જ લઈ લઈએ, x is equal to શું મૂકીશું, x is equal to -1 મૂકતા તો શું મળશે તમને, f of -1 is equal to a into -1 એટલે -a થઈ જશે plus b. f of -1 બરાબર તો શું છે -3 છે તો -3 is equal to -a plus b. આ સમીકરણ 4. તમને 1 2 3 4 4 સમીકરણ મળે છે. આ 4 સમીકરણમાંથી તમે કોઈ પણ બેનો યુઝ કરીને a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. તમે જોશો તો જે આપણે સમીકરણ 3 જે છે એના અંદર શું કર્યું આપણે x is equal to 0 મૂક્યું એટલે b is equal to -1 મળી ગયું. તો અહીં તમને b ની વેલ્યુ મળી જાય છે. ઓકે, હવે આ b ની વેલ્યુ તમે કોઈ પણ સમીકરણમાં મૂકો તો તમને a ની વેલ્યુ મળી જશે. હું સમીકરણ 1 માં મૂકી દઉં છું કારણ કે સમીકરણ 1 એકદમ સિમ્પલ આપ્યું છે તમને. b is equal to -1 સમીકરણ 1 માં મૂકતા તો શું આવી જશે, 1 is equal to a, બીજી જગ્યા પર શું આવશે -1, -1 બરાબર બીજી બાજુ લઈ લઉં એટલે પ્લસ થઈ જશે. તો 1 + 1 is equal to a. 1 + 1 તમારા શું થઈ જવાના 2 માટે a is equal to કેટલા થયા તમારા 2. અને b બરાબર શું છે, b is equal to -1. તો a અને b ની વેલ્યુ મળી ગઈ. ઓકે, a is equal to 2 અને b is equal to તમારા -1. તો ક્વેશ્ચન નંબર 8 કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. r એ n થી n નો સંબંધ છે. તમને સંબંધ r આપેલો છે ડિફાઇન કરીને ab, જ્યાં ad belongs to n એટલે કે a અને b ની વેલ્યુ તમારે કેપિટલ n માંથી લેવાની છે. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 1 થી લઈને બધી ધન સંખ્યાઓ એની અંદર આવશે અને a is equal to b² થાય તે રીતે વ્યાખ્યાયિત છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? મેં તમને ફર્સ્ટ આપ્યું છે કે પ્રત્યેક સ્મોલ a belongs to n માટે a belongs to r, સેકન્ડ ab belongs to r તો ba belongs to r, જો ab belongs to r, bc belongs to r તો ac belongs to r યથાર્થતા ચકાસો. ઓકે, આ ક્વેશ્ચન જે છે એ તમારું 12th સાયન્સમાં ચેપ્ટર 1 સંબંધ અને વિધેય છે એની અંદર આ તમારી 3 જે કન્ડિશન અહીંયા આપી છે એ તમારા ત્યાં વ્યાખ્યા બને છે બરાબર. એના અંદર આ એક્ઝામ્પલ જે છે એ હોવા જોઈએ તો બટ 11th માં આપ્યું છે પણ નો પ્રોબ્લેમ, આપણે એ સોલ્વ કરીશું એમ. ઓકે, ચલો જોઈએ. r એ શું આપ્યું છે કે n થી n નો સંબંધ છે બરાબર, એટલે કે r from n to n. પ્રદેશ એનો n છે, સપ્રદેશ પણ એનો n છે અને તમને r આપ્યું છે ડિફાઇન કરીને. તો r is equal to ab, જ્યાં ab belongs to n અને બીજું શું કીધું છે કે a is equal to b² છે. ઓકે, આટલી વસ્તુ તમને આપી છે. હવે ફર્સ્ટ કન્ડિશન માટે જોવાનું છે, આપણે ચેક કરવાનું છે કે આ વિધાન સત્ય છે કે નથી. ફર્સ્ટ માટે શું આપ્યું છે તમને, પ્રત્યેક સ્મોલ a belongs to n માટે શું થવું જોઈએ,
તો એ બિલોંગ્સ ટુ આર, એટલે કે આપણે n ની અંદર કોઈ પણ એક કિંમત લેવાની છે અને એના માટે એ જ કિંમત બે વખત આવે એ આર ની અંદર થાય કે નહીં એ જોવાનું છે. કરશો એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે. સપોઝ હું n માંથી કોઈ એક કિંમત લઈ લઉં, ધારો કે લઈ લઉં 2, ધારો કે 2 બિલોંગ્સ ટુ n, એટલે કે બે જે છે આપણે n માંથી લઈ લીધા, બરાબર. હવે આ તમને જે સંબંધ ડિફાઇન કરીને આપેલો છે એના પ્રમાણે શું થાય કે જો આપણે એ બિલોંગ્સ ટુ આર, આ તમને એ બી બિલોંગ્સ ટુ આર છે, બરાબર, એ અને બી. તો એના માટે શું છે કે પહેલો ઘટક ઇઝ ઇક્વલ ટુ બીજા ઘટકનો વર્ગ, બરાબર. તો આપણે શું લાવવાનું છે અહીં, બંને ઘટક સેમ જ લાવવાના છે અને મેં શું લઈ લીધું છે તમારું a ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લીધા, બરાબર. તો 2 બિલોંગ્સ ટુ આર આવે કે નહીં એ જોવાનું છે. 2 બિલોંગ્સ ટુ આર થવા માટે શું આવવું જોઈએ, તો આ કન્ડિશન તમારે થવું જોઈએ. જો 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર હોય તો એ આરમાં છે ક્રમયુક્ત જોડ એવું કહેવાશે. પણ 2 ડઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ક્વેર થયું એનો મતલબ શું થશે કે 2 છે એ આરની અંદર નથી. ઓકે, તો 2 બિલોંગ્સ ટુ n મેં લઈ લીધું અને એના માટે શું બતાવવાનું, આ તો 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર થાય ના થાય, અને 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 4, માટે 2 ડઝ નોટ ઇક્વલ ટુ 4, માટે ક્રમયુક્ત જોડ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, આર ની અંદર આવેલી નથી. ક્લિયર થાય છે? શું કરવાનું છે, શું લઈ લીધું આપણે, એક એલિમેન્ટ એક ઘટક લઈ લીધો શાની અંદર, n ની અંદરથી. તો 2 આપણે n ના અંદરથી લઈ લીધો છે. હવે આપણે a ની જગ્યા પર શું મૂકવાના છે, 2 મૂકવાના છે, બરાબર. પહેલી કન્ડિશન તમને શું કહે છે કે આપણે જ્યારે કોઈ ઘટક લઈ લઈએ છીએ n ની અંદર એના માટે શું મળવું જોઈએ, 2, એટલે કે બંને ઘટક સેમ મળવા જોઈએ અને એ પાછા r માં આવવા જોઈએ. r માં ક્યારે આવશે, જ્યારે તમારું આ વસ્તુ થશે તો, બરાબર. એટલે કે જે ઘટક લઈએ આપણે એના ઇઝ ઇક્વલ ટુ એ જ ઘટકનો સ્ક્વેર થવું જોઈએ. જો એવું થાય તો એ ઘટક તમારો r ની અંદર છે એવું કહેવાય. તો 2 બરાબર 2 સ્ક્વેર, 2 સ્ક્વેર તો શું થઈ જાય તમારો 4 થઈ જાય, એટલે કે આ 2 ડઝ નોટ ઇક્વલ ટુ 4 થવાનું. 2 અને 4 સરખા નથી ઓબ્વિયસલી, એટલા માટે 2 એ r ની અંદર નથી. તો 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ r એનો મતલબ શું થશે કે આ તમારું જે વિધાન 1 જે છે એ સત્ય નથી. માટે વિધાન 1 લખી દો પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે, પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a ડઝ નોટ બિલોંગ્સ ટુ r થશે, માટે વિધાન સત્ય નથી. ક્લિયર થયું તમને? શું કરવાનું છે, કોઈ પણ એક તમારે ઘટક લઈ લેવાનું છે, બરાબર. ચલો સેકન્ડ, બીજું શું આપ્યું છે કે જો a b બિલોંગ્સ ટુ r, જો a b બિલોંગ્સ ટુ r એટલે કે આપણે એવું લઈ લેવાના છે બે કિંમત n માંથી કે જે બિલોંગ્સ ટુ r થાય, એટલે કે જે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતી હોય અને એ ઘટક તમારે લઈ લેવાના છે બે. ત્યારબાદ એ જે તમે બીજો ઘટક લીધો હોય એ પહેલા ઘટક પર આવી જશે અને બીજા ઘટકમાં જે બીજા સ્થાનમાં છે એ તમારો પહેલો ઘટક આવી જશે. એના બિલોંગ્સ ટુ r થાય છે કે નહીં એ આપણે જોવાનું છે, બરાબર. તો a અને b હું લઈ લઉં, ધારો કે a ઇઝ ઇક્વલ ટુ 4 અને b ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. એટલે શું થઈ જવાનું તમારે ક્રમયુક્ત જોડ, આપણે આ વસ્તુ લઈ લેવાની છે અને આ વસ્તુ લાવવાની છે, બરાબર. તો 4 2 બિલોંગ્સ ટુ r, 4 2 બિલોંગ્સ ટુ r છે કે નહીં જોઈ લઈએ. આ ક્રમયુક્ત જોડ ક્યારે r ની અંદર આવે, જ્યારે એનો પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો સ્ક્વેર થાય ત્યારે. તો પહેલો ઘટક તમારો શું છે 4 અને બીજા ઘટકનો સ્ક્વેર શું છે તો 2 નો સ્ક્વેર થવાનો, તો 4 ઇઝ ઇક્વલ ટુ 4 થાય. એટલે તમારી 4 2 એ બિલોંગ્સ ટુ r ની અંદર છે. મેં એવી જ ક્રમયુક્ત જોડ લીધી છે કે જે r ની અંદર આવે, બરાબર. હવે આના પરથી શું લાવવાનું છે આપણે કે b એ બિલોંગ્સ ટુ r થાય છે કે નહીં, એટલે કે તમારો જ્યાં a હતો ત્યાં શું આવી ગયું b, એટલે કે જ્યાં તમારું 4 છે ત્યાં શું આવી જવું જોઈએ હવે 2 અને 2 ની જગ્યા પર શું આવી જવું જોઈએ 4. હવે આપણે એના માટે ચેક કરવાનું છે. તો હવે 2 4 માટે, 2 4 માટે શું ચેક કરવાનું આપણે, તો આ કન્ડિશન, બરાબર. હવે 2 તમારો a થઈ ગયો એટલે 2 ઇઝ ઇક્વલ ટુ b નો સ્ક્વેર એટલે કે 4 નો સ્ક્વેર થવાનો. 4 નો સ્ક્વેર થશે કે નહીં એ જોવાનું. 4 નો સ્ક્વેર શું થાય 16. તો 2 અને 16 સરખા છે ના, એટલે 2 ડઝ નોટ ઇક્વલ ટુ 16, માટે શું થઈ જશે 2 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, બરાબર. તો
4 2 બિલોંગ્સ ટુ આર આપણે લઈ લીધા અને એના માટે 2 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર મળે છે, માટે આ વિધાન કેવું કહેવાશે? સત્ય નથી. માટે AB belongs to R, તો BA does not belongs to R મળે છે, માટે વિધાન સત્ય નથી. ઓકે, હવે આપણે આગળ જોઈશું થર્ડ માટે. ઓકે, થર્ડ તમને શું આપેલું છે? તો જો AB belongs to R, BC belongs to R, તો AC belongs to R થાય છે કે નહીં? બરાબર, તો હું AB ની જગ્યા પર લઈ લઉં છું 16 4 belongs to R અને બીજી ક્રમિક જોડ લઈ લઉં હું 4 2 belongs to R. હવે આ તમારે બંને ક્રમિક જોડ એવી લેવાની છે કે જે એક સેકન્ડ, ઓકે, એવી લેવાની છે કે જે સામા આવતી હોય, આર ની અંદર આવતી હોય એવી જ તમારે લેવાની છે. બરાબર, ચલો તો ચેક કરીએ. તો આ પહેલો ઘટક છે તો એ તમારો 16 લખવાનો ઇઝ ઇક્વલ ટુ બીજા ઘટકનો સ્ક્વેર એટલે કે 4 નો સ્ક્વેર એટલે 16 થવાના, એટલે તમારો AB belongs to R થઈ ગયો. બરાબર, તો આના માટે જોઈએ તો પહેલો ઘટક તમારો 4 છે અને બીજો ઘટક શું છે? 2. તો 2 નો સ્ક્વેર એટલે 4 થવાનું. બરાબર, એટલે કે આ બંને ક્રમયુક્ત જોડ એ R ની અંદર આવેલી છે. હવે એ બંને માટે શું જોવાનું છે કે જો AB belongs to R અને BC belongs to R હોય તો AC belongs to R થાય છે કે નહીં? એટલે કે આ તમારું પહેલી ક્રમયુક્ત જોડમાંથી પહેલો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડમાંથી બીજો ઘટક belongs to R થાય છે કે નહીં? તો આપણે આની અંદર જોઈએ તો પહેલો ઘટક તમારો શું છે ક્રમયુક્ત જોડની અંદર? તો 16 અને બીજો ઘટક કયો છે? તો 2. તો હવે 16 2 belongs to R થાય છે કે નહીં એ ચેક કરવાનું. તો 16 2 માટે આપણે શું ચેક કરવું પડશે કે પહેલો ઘટક ઇઝ ઇક્વલ ટુ બીજા ઘટકનો સ્ક્વેર. તો 2 નો સ્ક્વેર તો શું થઈ જાય છે? 4 થઈ જાય છે. તો ઇઝ ઇક્વલ ટુ 4. તો 16 ને 4 તો સરખા નથી. બરાબર, માટે શું થવાનું કે 16 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ R. એટલે આપણે આ બે વસ્તુ લઈ લીધી, એના પરથી 16 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ R મળે છે, માટે તમારું ત્રીજું વિધાન આપેલું છે એ પણ કેવું છે? અસત્ય છે. માટે લખાશે અહીં કે 16 4 belongs to R અને 4 2 belongs to R, માટે 16 2 does not belongs to R, માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. ઓકે, તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 10 જોઈશું હવે. શું આપ્યું છે? A is equal to 1 2 3 4 અને B is equal to આપ્યું છે 1 5 9 11 15 16 અને F બરાબર આપ્યું છે 1 5 2 9 3 1 4 5 2 11. તો નીચેના વિધાનો સત્ય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ફર્સ્ટ આપ્યું છે કે F એ A થી B નો સંબંધ છે. બરાબર, તમને A અને B આપ્યા છે ગણ અને આપ્યું છે F. અને ફર્સ્ટ તમને શું આપ્યું છે કે F એ A થી B નો સંબંધ છે. હવે જે સંબંધની વ્યાખ્યા છે આપણી એ શું છે કે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને એટલે કે ગણ A અને ગણ B નો આપણે કાર્ટેશિયન ગુણાકાર લેવાનો અને એનો કોઈ પણ એક ઉપગણ એ શું થશે? એ F એ A થી B નો સંબંધ થશે. બરાબર, તો આપણે એ ચેક કરવાનું છે એટલે શું શોધવું પડશે? ફર્સ્ટ તો આપણે A ક્રોસ B શોધવું પડશે. ત્યારબાદ તમને જે બીજું આપ્યું છે એ શું આપ્યું છે કે F એ A થી B પરનું વિધેય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો વિધેય માટે શું જોવું પડે આપણે કે જે પ્રદેશના ઘટકો છે એને અનન્ય પ્રતિબિંબ મળે છે કે નહીં એ આપણે ચેક કરવું પડે. ફર્સ્ટ આપણે A અને B માટે A ક્રોસ B શોધીશું. ઓકે, તો A બરાબર આપ્યું છે 1 2 3 4 અને B બરાબર આપ્યું છે તમને 1 5 9 1 5 9 11 15 16. ઓકે, હવે આ શું શોધીશું આપણે? A ક્રોસ B બંને માટે. તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ એના ઘટકો લખી દઈએ તો 1 2 3 4 ક્રોસ B ના ઘટકો 1 5 9 11 15 16 ઇઝ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ બનાવશું. તો પહેલો ઘટકનું દરેક ઘટક સાથે કરીશું જોડ. તો 1 1 1 5 1 9 1 11 1 15 1 16. ઓકે, આ કમ્પ્લીટ. હવે 2 સાથે તો 2 1 2 5
2 9 2 11 2 15 2 16. ત્યારબાદ આવશે 3 સાથે, તો 3 1 3 5 3 9 3 11 3 15 3 16. સેમ વસ્તુ એ જ રીતે શાના માટે આવશે? તો 4 માટે આવશે. તો 4 1 4 5 4 9 4 11 4 15 4 16 છે. સોરી, આ તમારે 16 છે. ઓકે, તો આ તમારું શું મળ્યું? A ક્રોસ B મળી ગયું. હવે A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ, કોઈ એક ઉપગણને શું કહેવાય છે? સંબંધ કહેવાય છે. તો તમને સંબંધ જે આપ્યો છે એ લઈ લઈએ આપણે. તો સંબંધ તમને શું આપેલો છે? સંબંધ F ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? તો 1 5 2 9 3 1 4 5 2 11. ચલો હવે 1 5 2 9 3 1 4 5 2 11 એ A ક્રોસ B ના અંદર આવેલા છે કે નહીં એ જોવાનું. જો આવેલા હોય તો એને સંબંધ કહેવાશે. ઓકે, ચલો 1 5 તો 1 5 છે, 2 9 2 9 પણ છે, 3 1 તો 3 1 પણ છે, 4 5 4 5 પણ છે, 2 11 તો 2 11 પણ છે. એટલે કે જે તમને સંબંધ F આપેલો છે એના દરેક ઘટક A ક્રોસ B ના અંદર આવેલા છે. સંબંધ F ના દરેક ઘટક એ A ક્રોસ B માં આવેલ છે. બરાબર? એટલે શું થશે? સંબંધ એ ઉપગણ થશે. માટે સંબંધ F is subset of A ક્રોસ B. માટે F એ A થી B નો સંબંધ છે. માટે F એ A થી B નો સંબંધ છે. ઓકે, ફર્સ્ટ થઈ ગયું. હવે સેકન્ડ શું આપેલું છે? કે F એ A થી B પરનું વિધેય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો વિધેય ક્યારે કહેવાશે? કે જ્યારે F ની અંદર જે તમારા પ્રદેશના ઘટકો હોય એને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય તો એને શું કહેવાશે? વિધેય. તમે અહીં જોશો તો 1 સાથે 5 મળે છે, 2 સાથે 9, 3 1 4 5 2 1. તો તમને જે પ્રદેશના જે ઘટકો છે 2 તમને 2 વખત આપેલા છે અને 2 નું પ્રતિબિંબ 9 પણ મળે છે અને 2 નું પ્રતિબિંબ 11 પણ મળે છે. અહીં 2 9 belongs to F અને 2 11 belongs to F. તો આના પરથી તો શું લખાય? F of 2 is equal to 9 લખાય અને F of 2 is equal to 11. તો 2 ને તો 2 પ્રતિબિંબ મળે છે. કયું કયું? તો 9 અને 11. 2 ને 2 પ્રતિબિંબ મળે છે માટે આ સંબંધ જે F છે એને વિધેય કહેવાશે નહીં. અહીં ઘટક 2 ને 2 પ્રતિબિંબ મળે છે. 2 પ્રતિબિંબ મળે છે. માટે F એ A થી B પરનું વિધેય નથી. ઓકે, કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 10 બહુ સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 11 છે F એ Z ક્રોસ Z નો ઉપગણ છે. Z ક્રોસ Z, Z એટલે શું? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. જો F બરાબર તમને આપ્યું છે, ફંક્શન ડિફાઇન કરીને આપ્યું છે F ઇઝ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડના અંદર A અને B નો ગુણાકાર અલ્પવિરામ A અને B નો સરવાળો, જ્યાં AB belongs to Z. એટલે કે A અને B ની વેલ્યુ તમારે Z માંથી લેવાની છે. તે વ્યાખ્યાયિત છે. તો શું F એ Z થી Z નું વિધેય છે? સત્યાગ્રતા ચકાસો. બરાબર? તમને શું આપ્યું છે કે A અને B એ Z માંથી લેવાના છે આપણે. ઓકે, તો આપણે કોઈ પણ A અને B ની કિંમત ધારી લેશું અને પછી ક્રમયુક્ત જોડના માટે ચેક કરશું કે એને વિધેય કહેવાશે કે નહીં. બરાબર? કોઈ પણ આપણે બે ક્રમયુક્ત જોડ બનાવશું આની અંદર. ધારો કે લઈ લઉં છું, ધારો કે A ઇઝ ઇક્વલ ટુ 1 અને B ઇઝ ઇક્વલ ટુ 4 માટે. એટલે કે જે તમને સંબંધ આપ્યો છે ત્યાં તમારે A ની જગ્યા પર 1 મૂકવાના છે અને B ની જગ્યા પર 4 મૂકવાના છે. ઓકે, તો મૂકીશું આપણે. તો 1 ઇન્ટુ કેટલા છે? 4 અને 1 પ્લસ 4. આ તમારું સામા થવાનું બિલોંગ્સ ટુ F. બરાબર? ક્રમયુક્ત જોડ, કારણ કે આપણે AB અને A પ્લસ B એ F ના અંદરની ક્રમયુક્ત જોડ છે. બરાબર? તો 4 પ્લસ 1 તમારે થઈ જવાના 5
4 into 1 is 4, sorry. The 4 plus 1 is 5. So 4, 5 belongs to F થવાનું. ઓકે, હવે બીજી એક જોડ લઈ લઈશ. A is equal to 2 અને B is equal to 2 માટે. તમે A અને B ની કોઈ પણ કિંમત લઈ શકો છો. શામાંથી લેવાની છે? આપણે Z માંથી લેવાની છે, બરાબર? એટલે પૂર્ણાંક સંખ્યા લેવાની છે. હવે A અને B ની જગ્યા પર મૂકીશ 2 2, બરાબર? તો 2 cross 2 અલ્પવિરામ 2 plus 2 belongs to F. હવે 2 into 2 તમારા શું થઈ જશે? 4 અને 2 plus 2 is એ પણ 4 થઈ જવાના. 2 4 4 belongs to F. એટલે કે તમને આ બે જોડ મળી F ની અંદર. આપણે જે બે એક્ઝામ્પલ લીધા એની અંદર તો 4 5 અને 4 4. ઓકે, 4 5 અને 4 4. તમે જોશો તો આના પરથી શું લખાય? F of 4 is equal to 5 લખાય અને આ ક્રમિક જોડ માટે F of 4 is equal to 4. એટલે કે ઘટક 4 જે છે એને તમારા બે પ્રતિબિંબ મળે છે. કયા કયા? તો 5 અને 4. જો કોઈ પણ ઘટકને જે પ્રદેશનું ઘટક હોય, બરાબર, એને બે પ્રતિબિંબ મળતા હોય તો એને વિધેય કહેવાશે નહીં. માટે તમારું જે ફંક્શન છે f એ વિધેય કહેવાશે નહીં. અહીં 4 ને બે પ્રતિબિંબ 4 અને 5 મળે છે. માટે f એ z થી z નું વિધેય નથી. ઓકે, તમને એ પૂછેલું હતું. શું આપેલું હતું? કે f એ z ક્રોસ z નો ઉપગણ છે અને તમને ફંક્શન ડિફાઇન કરીને આપેલું હતું અને f એ વિધેય છે કે નહીં એ આપણે ચેક કરવાનું હતું. તો તમે a અને b ની કોઈ પણ વેલ્યુ લઈ શકો છો અને તમે ચેક કરી શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 12. a is equal to 9 10 11 12 13 આપ્યું છે તમને. a બરાબર આપ્યું છે સોલ્યુશન 9 10 11 12 13 અને f તમને ડિફાઇન કરીને આપ્યું છે a to n. એટલે કે પ્રદેશ જે છે એ તમારો a છે, એટલે કે આ a ની કિંમતો લેવાની છે આપણે, બરાબર? જે આપણે x ની વેલ્યુ લેશું એ કઈ લેવાની છે? a ની. એટલે કે આ બધી વેલ્યુ આવશે. અને તમારો જે વિસ્તાર છે સહપ્રદેશ એ શામાં છે? n માંથી મળે છે. હવે તમને બીજું શું આપેલું છે? કે f of n બરાબર સ્મોલ n આપેલું છે કે સ્મોલ n બરાબર f of n is equal to n એ મહત્તમ અવિભાજ્ય અવયવ છે. હવે આ દાખલો જે તમારો છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, પૂછી શકાય. જો આ લાઈન તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે f of n બરાબર શું છે. એટલે કે તમે f ના અંદર જે ઘટક મૂકશો કૌંસની અંદર તો એ શું થવાનું કે શું લખવાનું છે આપણે કે સ્મોલ n નો, એટલે કે અહીં તમે જે ઘટક લખશો એનો મહત્તમ અવિભાજ્ય અવયવ લખવાનો છે. એક તો શું લેવાનું છે? તો અવિભાજ્ય અવયવ. પહેલા તો શું જોઈએ? અવયવ. કેવો? અવિભાજ્ય. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય અવયવ કયા કયા છે? તો 2 3 5 7. ઓકે, અને એમાં પાછું કેવું લખવાનું છે? કે મહત્તમ, એટલે કે મોટો અવિભાજ્ય અવયવ લખવાનો છે. ઓકે, આગળ ગણશો એટલે વધારે ખ્યાલ આવશે. અવિભાજ્ય અવયવ છે તો આપણે શું શોધવાનું છે? કે f નું વિસ્તાર, એટલે કે તમને આ કિંમત શું મળે છે, બરાબર? તમે જે x ની કિંમત મૂકશો વારાફરતી a ની કિંમત મૂકતા જશો તો એના બરાબર તમને જવાબ શું મળે છે એ તમારું શું થઈ જવાનું? વિસ્તાર થઈ જવાનો, બરાબર? તો ફર્સ્ટ આપણે મૂકીશું 9. તો n is equal to 9 માટે, બરાબર? તો a નો સભ્ય છે 9 એટલે 9 મૂકીએ છીએ આપણે. તો f of 9 is equal to, ચલો હવે શું આપ્યું છે? આ તમારો જે 9 છે તો પહેલા તો આપણે 9 ના અવયવ પાડીએ તો 3 તારી 9 થાય, બરાબર? 3 into 3, બરાબર? તો હવે 3 તારી 9 અને 9 એકુ 9 થાય છે, બરાબર? તમારે શું લખવાનું છે? કે જે તમારો ઘટક જે છે એનો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો એક તો તમારું 3 તારી 9 થવાનું ને 9 into 1 9 એકુ 9 થશે, બરાબર? હવે મહત્તમ અવિભાજ્ય અવયવ તો કયો આવવાનો? 3 અવિભાજ્ય અવયવ છે, બરાબર? હવે બીજા કોઈ અવયવ પડતા નથી એના, એટલે શું આવવાનું? તમારો 3 જ મહત્તમ અવયવ છે. માટે f of 9 is equal to શું થશે? 3. કારણ કે 9 is equal to 3 cross 3 માં 3 એ મહત્તમ અવિભાજ્ય અવયવ છે. ઓકે, સેમ વસ્તુ આપણે 10 11 12 અને 13 માટે પણ ચેક કરવાની છે. તો હવે શું મૂકશું? કે n is equal to 10 માટે.
તો f of 10 ઇઝ ઇક્વલ ટુ 10 ના અવયવ પાડો, 10 એકુ 10, પછી 5 દુ 10 થાય, 5 into 2 બરાબર. તો 5 into 2, તો એના અંદર અવિભાજ્ય અવયવ કયો છે? તો 2 પણ એક અવિભાજ્ય અવયવ છે અને 5 પણ અવિભાજ્ય અવયવ છે, બરાબર. પણ આપણે શું શોધવાનું છે કે મહત્તમ અવિભાજ્ય અવયવ. તો 2 અને 5 ની અંદર મહત્તમ એટલે કયો થવાનો? તો 5. માટે f of 10 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે તમારું? 5, બરાબર. તો f of 10 બરાબર 5 થઈ જશે. હવે n ઇઝ ઇક્વલ ટુ શાના માટે લઈશું આપણે? 11 માટે. 11 માટે f of 11 ઇઝ ઇક્વલ ટુ, ચલો 11 ના અવયવ પાડો તો શું આવશે? 11 into 1 બરાબર, 11 એકુ 11 થાય, બીજા કોઈ એના અવયવ પડતા નથી. તો એનો મહત્તમ અવિભાજ્ય અવયવ કયો આવવાનો? તો 11. ઓકે. ત્યારબાદ n ઇઝ ઇક્વલ ટુ શું બાકી રહેશે હવે? 12. તો 12 માટે f of 12 ઇઝ ઇક્વલ ટુ, ઓકે, તો f of 12 4 તાલી 12 થાય, બરાબર. તો 2 into 2 into 3 લખી શકીએ આપણે. 2 દુ 4, 4 તાલી 12, બરાબર. તો હવે આ બે ની અંદર મહત્તમ અવિભાજ્ય અવયવ કયો છે? તો 2 પણ એક અવિભાજ્ય અવયવ છે અને 3 પણ અવિભાજ્ય અવયવ છે. તો 2 અને 3 ની અંદર કયો મોટો થવાનો? તમારો 3. એટલે f of 12 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. હવે n ઇઝ ઇક્વલ ટુ 30. એના માટે શું આવવાનું? તો 13 એકુ 13, કયો મહત્તમ થવાનો? 13. માટે f of 13 બરાબર 13. હવે જે તમને આજે જવાબ મળ્યા છે 3, 5, 11, 3, 13, એ તમારો શું થઈ જવાનો? વિસ્તાર. માટે f નો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો 3, 5, 11, 13. 3, 5, 11, 13. ઓકે. તો આ થયો તમારો f નો વિસ્તાર. તો અહીં તમારો ક્વેશ્ચન નંબર 12 પૂરો થાય છે અને પ્રકીર્ણ સ્વાધ્યાય 2 પણ કમ્પ્લીટ થાય છે. અને અહીં તમારું ચેપ્ટર 2 સંબંધ અને વિધેય પૂરું થાય છે. બરાબર પ્રેક્ટિસ કરજો. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. આવજો.